નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે। સીધા સમાચારમાં આજે આપણે વાત કરીશું દરિયાઈ સાગર ખેડૂની। જી હા મિત્રો, દરિયાઈ સાગર ખેડૂ એટલે જીવના જોખમે પોતાના પરિવારનું ભરણપોષણ કરતા માછીમારો। સ્વાભાવિક રીતે ચોમાસાની ઋતુ હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, દરેક ધંધાર્થીઓ છે તેમની પાસે કંઈક ને કંઈક કામ ધંધો રહેતો હોય છે, પરંતુ એકમાત્ર માછીમાર સમાજ એવો છે કે જે ચોમાસાના 4 મહિના પોતે ઘરે બેસી રહી છે, પોતાના પરિવારનું કઈ રીતે ભરણ પોષણ કરે છે તેમને લઈને આજે અમે દરિયાઈ જે સાગર ખેડૂ છે તેઓની સાથે વાત કરવા માટે આવ્યા છે। અને તે પહેલાં હું આપને બતાવી દઈશ, આ જે વેરાવળ બંદર છે, વેરાવળ બંદર ઉપર હાલ 3 થી 4 હજાર બોટો છે તેમનો ખડકલો થયો છે। કહેવાય છે કે 8 મહિના સુધી, 7 થી 8 મહિના સુધી દરિયાઈ માછીમારો છે તે દરિયો ખેડવા જતા હોય છે અને ચોમાસાના 4 મહિના તેઓની આ જે બોટો છે તે બંદર કિનારે લાંગરી જતા હોય છે। અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર 8 થી 10 હજાર જેટલી બોટો આવેલી છે, તમામ નાના મોટા બંદરો થઈને, પરંતુ સૌથી મોટું બંદર એટલે આ વેરાવળ બંદર છે। અને વેરાવળ બંદરના કેટલાક માછીમાર ભાઈઓ છે આપણી સાથે, તેઓની સાથે વાત કરીશું કે ખરેખર તેઓની શું પરિસ્થિતિ છે। સાહેબ, આપનું નામ અને આ વર્ષે સિઝન કેવી રહી અને માછીમારો માટે ઓવરઓલ વર્ષ કેવું છે? મારું નામ શૈલેષ ગોવિંદ કુવાડા। માછીમારનું કોરોના કાલથી લઈને અત્યાર સુધીમાં પૂરેપૂરા વર્ષ ફેલ છે। માછીમારો કોઈ રીતે સક્ષમ નથી, માછીમાર પૂરા થઈ ચૂક્યા છે। જેમ કે એને ડીઝલ હોય અથવા માછીનો કેચ છે, એવું ઘણું બધું વસ્તુ, માછીનો કેચ નથી મળતો, ડીઝલના ભાવ જેમ કે રેટ વધારે છે તો એના હિસાબે છે। પછી અમુક ટકા બહાર પ્રાંતથી જ્યારે બહારથી આવે છે માછીનો ધંધો કરવા, એને એડવાન્સ પૈસા આપવા પડતા હોય છે, તો એ પૈસા લઈને અમુક નથી આવતા। પછી બીજો એવો મુદ્દો છે કે પહેલાં લાઇટ ફિશિંગવાળા છે એની પ્રોબ્લેમ છે, પછી ત્યાંથી જઈને લાઇન ફિશિંગવાળા છે એની પ્રોબ્લેમ છે। સરકાર આ ફિશિંગ માટે મંજૂર નથી આપી, સરકારના પરિપત્ર પ્રમાણે કહેવાનું એવું છે કે મંજૂર નથી આપતી, પણ આપણે પરિપત્ર હજુ સુધી જોયો નથી કે આપી છે કે નથી આપી, કેમ કે અમને પણ પૂરી ખબર નથી કે એની અંદર આ વિષયમાં કે પરમિશન છે યા નથી। પણ કદાચ હોય તો હું તો કહું સરકારને કે આ લાઇટ ફિશિંગ બંધ કરાવે, લાઇન ને લાઇટ ફિશિંગ બંને બંધ કરાવે। આ માછીમાર હતા ને તેઓનું કહેવું છે કે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એના ઉપર ખાસ પ્રતિબંધ હોવો જોઈએ। ગુજરાત સરકાર અહીંના લોકલ જે આપણા ગુજરાતના માછીમારો છે તેમને આ ફિશિંગ કરવા માટે પ્રતિબંધ છે, પરંતુ બહારના રાજ્યોના જે લોકો આવે છે તેમના કારણે માછીમારોનો સૌથી મોટો ફટકો પડે છે। સાહેબ, આપનું નામ અને સામાન્ય રીતે આ બંદર ઉપર કેટલી બોટો છે અને હવે બોટો બંધ થઈ ગઈ છે, તો ચોમાસાના 4 મહિના માછીમારો કઈ રીતે પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે? મારું નામ નઈમ હુસેન કુકસવાડિયા છે। હમણાં સિઝન બંધ થયેલ છે 15મીથી, એટલે લગભગ કમસે કમ 4 હજારની આસપાસ બોટું છે અહીંયા। એમાં જો બોટોનું કામકાજ હોય, જે કંઈ તૂટભાગ થયું હોય, જે કંઈ હોય એ બધી રિપેરિંગ કરે, બાકી બોટ આવતા વર્ષની તૈયારી કરે। ખર્ચા માટે તો શું છે કે કોઈક લોન લે, ઘર પર લોન લે, કોઈ ગોલ્ડ લોન લે, કોઈ કર્જો કરે, કે કોઈ બી કર્જો કરીને જેમ તેમ હલાવે, કેમ કે એની સામે પાછી આવતા વર્ષ માટે મોટો ખર્ચો છે કે જ્યારે પેલી ફિશિંગ બોટ જાય તો એની સામે એને એક બોટ પાછળ 5 લાખ રૂપિયા જોઈએ, બરોબર? એ તો કોઈકની પાસે 5 બોટ હશે, કોઈકની પાસે 3 હશે, કોઈકની પાસે 2 છે, એ પ્રમાણે એ લોકોને એડજસ્ટ કરવું પડે। તો એના માટે લોન લેવાની વાત કરી છે, માની લઈએ કે ચોમાસામાં તમે લોકો બેરોજગાર બેઠા હોય છે, બીજા અન્ય લોકો પાસે નાના મોટા ધંધા હોય છે, માછીમારો કોઈ ધંધાકીય રીતે ચોમાસામાં આગળ ન વધી શકે? કોઈ એવો ધંધો નથી કે જેનાથી માછીમારો ધંધો કરીને ઘરનું ભરણ પોષણ કરી શકે? અમારા વેરાવળની અંદર બે વસ્તુ ઉપર આખા વેરાવળનું નિર્ભર છે। એક તો આપણો દરિયા મચ્છીનું ને એક રિયોન ફેક્ટરી છે એના ઉપર, બરોબર? તો રિયોનની અંદર જો કામ છે એ અલગ છે અને દરિયાનું જો કામ છે એ અલગ છે। જે માછીમારી કરતા હોય એ બીજો કોઈ કામ ઘડીકમાં જલ્દી કરી ન શકે, કેમ કે એની પાસે કોઈ આઈડિયા ન હોય, એટલે એને જેટલું પૂરતું એનું મહત્વ જો મળતું જોઈએ એ ન મળે। ફિશિંગની અંદર જીવના જોખમે જાય છે, તો ઘરમાં જાય ત્યારે બી ઘરે મળતા જાય, ફોન કરતા ન મળવા જાય, સેટો હોય તો ફોન કરી લઈએ, બરોબર? પછી આવીએ તો પાછી ઘરે જાય, આટો મારીએ, તો એ લોકો બી ખુશ હોય, બરોબર? એવી રીતે જોખમ કેટલું હોય દરિયાની અંદર? વધુ પડતું જોખમનો તુફાનનું ડર હોય, બરોબર? તુફાનનું, વાવાઝોડાનું, પવનનું એનું ડર હોય, બરાબર? એટલું બધું ઓલું ન હોય। તુફાનને વાવાઝોડાનું હોય તો બોટું પાછી ફિશિંગમાંથી કાંઠા ઉપર આવી જાય, પછી દરિયામાં ના રહે। છેલ્લો સવાલ, માછીમારો માટે કોઈ ચોમાસાના 4 મહિના ધંધો થાય એવું સરકારે કઈ વ્યવસાય નવો નહીં, એવી કોઈ એ તો લાવવું જોઈએ। એનું કારણ છે કે એનો ધંધો વેરાવળની અંદર 80% પબ્લિક છે એ મચ્છીની સાથે જોડેલી છે, બરોબર? તો એના માટે એને સરકારને એવું કોઈ કામ તો દેવું પડે કે ભાઈ ચોમાસામાં બી લોકોનું હાલે। તો આ હતા વેરાવળ બંદરના માછીમારો અને તેઓએ પોતાની જે વ્યથા હતી તે વર્ણવી, અને ખાસ કરીને ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને તેઓ રજૂઆત કરી રહ્યા છે કે જે ડીઝલની અંદર તેઓને મોંઘવારી નડે છે, ખાસ કરીને ચોમાસાના 4 મહિના તે લોકો બેરોજગાર બેઠા હોય છે, પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે થઈ અને બેંકોમાંથી લોન લેવી પડે છે, પોતાના ઘરના જે દાગીના હોય છે
તે બેંકોમાં ગીરવી મૂકવા પડે છે. એટલે માછીમારો માટે ખાસ સરકાર કોઈ યોજના બનાવે કે જેથી કરીને ચોમાસાના 4 મહિના પણ તેઓને પૂરતી રોજગારી મળી શકે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ છે તેમને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી અને શેર કરો. નમસ્કાર.